હલો, તો બનાવવાનું શરૂ કરીએ આપણે બધાને ભાવતી એવી ખાટી મીઠી અને ટેસ્ટી કરમદાની ચટણી. હાલો મિત્રો, કેમ છો? બધા મજામાં હશો? સારું. તો આજે બધાને ભાવતી એવી ખાટી મીઠી આપણે કરમદાની ચટણી બનાવવાના છીએ. તો તેના માટે મેં આટલી સિંગ લઈ લીધી છે અને આટલા કરમદા લઈ લીધા છે. એક મરચું લઈ લીધું છે. એક આટલો આદુનો ટુકડો લઈ લીધેલો છે. આટલા ધાણા લીધા છે અને 2 નંગ જેટલા આપણે લસણની ગાંઠિયા લઈ લીધા છે. તો આ વિડીયો જો તમને સારો લાગે તો અંત સુધી જરૂરથી જોજો અને આ મારી ચેતનાબેન ગુજરાતી કિચનને લાઈક કરજો અને શેર કરજો, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો સારું, બનાવવાનું આપણે શરૂ કરીએ. આ ચટણી બહુ સરસ ટેસ્ટી અને ખાટી મીઠી બને છે અને આ ચટણી બધા સાથે આપણે ખાઈ શકીએ છીએ. રોટલી શાક ન હોય ને તો પણ આપણે ખાઈ શકીએ છીએ. કેમ કે આ ચટણી એટલી ટેસ્ટી બને છે કે તમે એક જ વાર બનાવશો ને તો દરરોજ બનાવશો. શાક ન હોય ને તો પણ આપણે ખાઈ શકીએ છીએ. તેના માટે હું એક મરચાંના કટકા કરી નાખું છું અને આપણે હેન્ડ ચોપરની મદદથી જ આપણે ચટણી બનાવવાના છીએ. આમાં પણ સરસ ચટણી બની જાય છે આપણી. પછી આવી રીતના આદુના કટકા કરી નાખીશું. પછી આટલા આપણે કરમદા લીધેલા છે તે આપણે નાખી દઈશું આમાં. વચ્ચે આપણે ચકડી મૂકી આ રીતે ચકડી વચ્ચે મૂકી દઈશું. આપણે પછી બધી વસ્તુ નાખીને સેટિંગ કરવાનું ન રહે. પછી આટલો સિંગનો મેં ભૂકો કરી નાખ્યો છે તે નાખી દઈશું. પછી આવી રીતના કાપી અને થોડા એટલા ધાણા નાખી દઈશું. પછી આપણે આ લસણ આવી રીતના નાખી દેવું. હવે આપણે આવી રીતના લસણ નાખી દઈશું કટિંગ કરી. તમારી પાસે સૂકું લસણ હોય તો એની કળીઓ નાખી દેવાની. મારી પાસે તો આ સૂકું નથી અને સૂકું પણ નથી અને લીલું પણ નથી, એવી રીતનું છે કળીયું વાળું. પછી તેની આ પાછળ ઓલી લીલી હોય ને દાંડલી, એ પણ કટ કરીને આપણે થોડીક નાખી દઈશું. હવે આપણે તેમાં બેઝિક મસાલા કરીશું. તેના માટે આપણે 1 ચમચી મીઠું નાખીશું. તમે તમારા સ્વાદ પ્રમાણે નાખી શકો છો. તેમાં આપણે 1 ટીસ્પૂન જેટલું જીરું નાખીશું, ધાણા જીરું. 1 ટીસ્પૂન જેટલી 2 ટીસ્પૂન જેટલી આપણે લાલ મરચું પાવડર નાખીશું. તમે તમારા જે રીતે તીખું ખાઈ શકતા હોય એ રીતે નાખી શકો છો. 1 ચપટી જેટલી આપણે ખાંડ નાખીશું. હવે આ બધું આપણે મિક્સ કરી ભેગું કરી નાખ્યું છે અને હવે આપણે તેને આ રીતે બંધ કરી ગ્રાઇન્ડ કરી લઈશું.
આપણે આમાં ખાંડીને પણ બનાવી શકીએ છીએ, ખાણી દસ્તાથી મિક્સરમાં પણ બનાવી શકીએ છીએ. તો આવી રીતના ચટણી બહુ સરસ બને છે. તમે એકવાર જે રીતે બનાવજો બહુ સારી લાગે છે. જે આપણે આંબલીની કાતરાની ચટણી બનાવીએ છીએ ને એ જ બને છે. હાલો, તો ત્યાં હું કાંદો છે ને નાખવાનો ભૂલી ગઈ હતી, તો મેં એક કાંદો લઈ લીધો છે અને આવી રીતના કટકા કરી નાખી દઈશું. જો તમને કાંદો અને લસણ ખાતા હોય તો નાખી શકો છો, નકર સ્કીપ પણ કરી શકો છો. ચટણી બહુ જ સરસ બને છે. બધી ચટણી ભૂલાવી દે ને એવી આ ચટણી બને છે કરમદાની. અને ઉનાળામાં તો 1 થી 2 વખત આ ચટણી ખાવી જ જોઈએ. ઉપરના આ ચટણી સરસ રીતે બને છે. આપણે જે રીતે આપણે મિક્સરમાં બનાવીએ કે પછી ખાંડની દસ્તેથી બનાવીએ. વચ્ચે વચ્ચે એવું લાગે તો જોઈ લ્યો, તમને જે ગમતી હોય એ રીતે રાખવાનું. છે ને હજી આપણે થોડીક વાર એને ચલાવી લઈશું. સજોઈ લઈશું. ટેસ્ટ કરીશું કેવી છે. કંઈ નાખવું પડે એમ તો નથી ને? નહીં, બહુ સરસ છે. તો આપણે થોડીક વાર માટે એને હજી ચલાવી લઈશું, જેથી બધું એકદમ મિક્સ ને સરસ થઈ જાય. તો આપણી ચટણી બનીને તૈયાર છે. તો ચાલો એને સર્વ કરીએ. પ્લેટમાં કાઢી લઈએ. તો હવે આપણી ચટણી બધી કાઢી લઈએ એક ચમચીથી. છે ને જો કાતરાની ચટણી પણ ભૂલાવી દે એવી સરસ, અને ટેસ્ટમાં પણ એવી જ છે. ટેસ્ટી પણ બહુ સરસ છે. તો કાતરાની ચટણી પણ ટેસ્ટી ન બને ને એવી સરસ આ ચટણી બને છે. તો આ ચટણી તમે એકવાર જરૂરથી બનાવજો, બધાને બહુ જ ભાવશે. મિત્રો, બનીને તૈયાર છે આપણી કરમદાની ચટણી. ટેસ્ટી અને ખાટી મીઠી એવી
તો આ વિડીયો જો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આવજો. જય સીતારામ. જય શ્રી કૃષ્ણ.